વેલકમ બેક। અને આમ આદમી પાર્ટીના બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અને એની પાછળનું કારણ એ છે કે તેમણે પાર્ટી વિરુદ્ધ કેટલીક ગતિવિધિ કરી હતી, પ્રવૃત્તિ કરી હતી તેવો આરોપ મૂકવામાં આવ્યો છે। ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમને ઘણી બધી ફરિયાદો મળતી હતી ને એટલા માટે આ પગલું લેવું પડ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ઉમેશ મકવાણાને ભડકાવવાનું કામ કરી રહી છે અને એટલા માટે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જો કે પહેલા જ ઉમેશ મકવાણાએ વિધાનસભામાં એમના પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપી દીધું હતું। જો કે તેમણે કહ્યું હતું કે હું પક્ષનો માત્ર કાર્યકર્તા રહીશ, પણ એમની નારાજગી, એમનો અસંતોષ છેલ્લા કેટલાય સમયથી જાહેર થયો હતો અને ખાસ કરીને હજુ તો 3 દિવસ પહેલા આમ આદમી પાર્ટી જીતી હતી વિસાવદરમાં, ગોપાલ ઇટાલિયા જીત્યા હતા, એ ઉજવણીમાં વ્યસ્ત હતી અને ત્યાં આ એક મોટો ઝટકો લાગ્યો છે। જાતિવાદી રાજનીતિના આક્ષેપ તેમણે લગાવ્યા છે। तो एक तरफ उमेश मकवाणा कही रहा है कि पक्ष में जातिवादी राजनीति चाली रही है और बीजी बाजू आम आदमी पार्टी प्रमुख ईसुदान गढ़वी कही रहा है कि पक्ष विरोधी करनार ने पार्टी नहीं चलावी ले। उमेश मकवाणानी अनेक फरियादों सामे आवी हती, विस्तारमांथी भ्रष्टाचारनी फरियादो वारंवार आवती हती, अमे तेमने जाण करी हती, पण तेम छतां पण ए नकारता रह्या, ए गणकारता नहोता अने परिणामे आ पगलुं लेवुं पड्युं छे। उमेश मकवाणाने भाजप दबाण करी रह्युं छे, भड़कावी रह्युं छे। पार्टी विरुद्ध काम करवा माटे भारतीय जनता पार्टी उमेश मकवाणाने उश्केरी रही छे। 5 वर्ष माटे सस्पेन्ड करवामां आव्या छे तेवुं ईसुदान गढ़वीए कह्युं। पार्टी वारंवार एमने कहती हती कि विस्तारमां रहो, विस्तारमांथी કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી, વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી, ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી। પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે, પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે। ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ, એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે। આજે પાર્ટીએ નિર્ણય લીધો છે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। હવે ઉમેશભાઈ રાજીનામું આપતી વખતે શું વાત કરી રહ્યા છે એ એમનો વિષય છે। પાટીદાર આંદોલનના કન્વીનરો અત્યારે ભોગ લેવાના બદલે ઘણી બધી રાજકીય પાર્ટીનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે અને સમાજને એક સારું પ્રતિનિધિત્વ પૂરું પાડી રહ્યા છે। ઉમેશભાઈ જાતિવાદની વાત કરીને સમાજના એક લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે, ત્યારે ઉમેશભાઈને આગામી દિવસોમાં રાજકીય રીતે એનું અસ્તિત્વ જળવાઈ રહે અને એના માટે હું પ્રાર્થના કરીશ।